ચાલો સોલંકી ચલો ચાલો સોલંકી ચલો સોલંકી ચલો તારા દેવળ બની જાય હાલો સોલંકી હાલો હાલો સોલંકી ચલો તારા દેવળ બની જાય માંડવેથી આયલા વીર વચરા બરમાડા માંડવેથી હાયલા વીર વચરા વરમાળા તોડી એને મારું દાદા મારું અને કદાચ કોઈ નરાધમ બેન દીકરીની આબરૂ લૂંટતો હોય અને કદાચ જો કોઈ દાયુનું ધણ વાળીને જાતો હોય અને જો હાદા સોલંકી વચરાજના કાને પડે ને અને ઘડીએ ભરનો વિલંબ કર્યા વગર જો શમશેર લઈને હાલતો થઈ જાવ ને તો માનજો કે સોલંકી વીર વચરાજ બોલ્યો તો વેગરને હું લઈ આવું તો ખરા પણ તમારી વેગર કેવી છે એની નિશાની તો બતાવો કે ત્યારે એમ કહેવાય દેવરાય દાદાને નિશાની આપે છે કે હોકારો કરે જેને સિંગડા મને જેની રૂપા જેને સિંગડા અને રૂપા વલો ખર્યું હોય એ પણ જેને બુધડીએ જેને દૂધે અમારા દીવડા બને છે અમારા પેટના ગુજર હાલે છે બાપ ઈ મારી વેગર લઈને આવો આ ચારણની દેવલ આવી તમને વિનંતી કરે છે બાપ રણભૂમિ માં
દાદા હા હે વસરાજ ગૌશાળા હે વસરાજ ના આજ જે નાટક મંડળ રમે આજ મોરકંડા ની અંદર હે આજ એને હે આજ મહેમાનના કાંતોડે બેઠો ને આજ વાચરો બોલું કે તમને કોઈ દી પણ કાઈ પણ હે કોઈ દી કોઈ આડો આવે અને ગાયુની વારે ચડ્યો હોય તો ખાલી મહેમાન આવાળાનું નામ લેજો અને જો એને આંતરા કરી નો નાખું ને એ તો કાંતોડે બેઠો આ વાચરાજ અને દેવલબાને કહેવા માંગે કે લિયો દેવલબા કે હું આજ છે ને ઓલી આઈ લઈને આવ્યો છું લિયો તેથી દેવલબા કહેવા માંડ્યા કે દે બેટા કાલ વેગળ વારીને આવ્યો માંગ માંગ હે કે તો સજીવન કરું બાપ હે કે તો સજીવન કરું આપણે તો એમ કહી કે હા હજી જીવવું છે માં સજીવન કરો હા કે હજી મારે ઘણું બધું કામ છે અને તેથી આવા સૂર્ય કીધું કે મારી તો હવે